કરીએ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાપીમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો। ચલા સ્ટેશન રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સ્વાભાવિક રીતે વાહન ચાલકોને પણ પાણી ભરાવાને કારણે હાલાકી થઈ છે। વલસાડમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન ઉપર જોડાયા છે। બ્રિજેશ, કયા વિસ્તારમાં વરસાદ છે, અત્યારે શું સ્થિતિ? જી, વલસાડ જિલ્લાની વાત કરીએ તો અત્યારે વાપીની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે। 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ એક ધારું પડતા રોડ ઉપર પાણી ભરાયા છે। વાપીના ચણોદ વિસ્તારમાં પાણી ભરાયા હતા। હાલ નેશનલ હાઈવે નંબર 48 પણ ધીરે ધીરે પ્રભાવિત થઈ રહ્યો છે। ત્યારે જીઆઈડીસી પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે ત્યાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પણ આ વરસાદી પાણી ભરાયા હતા। હાલની સ્થિતિને સમજીએ તો જે સર્કિટ હાઉસ વિસ્તાર છે વાપીનો, ત્યાં પણ પાણી ભરાયા હતા અને સાથે સાથે જે વાપીના નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અમુક ઘરોમાં પાણી ભરાવાની અત્યારે જાણકારી મળી રહી છે। જી, આભાર બ્રિજેશ વિગતો આપવા માટે। તો વાપીમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। સંવાદદાતા બ્રિજેશે પણ કહ્યું કે અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। વાપીમાં એવું થયું કે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ સતત ખાબક્યો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। વલસાડ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો અને વાપીમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના પગલે આ સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે આગાહી પણ કરી છે। દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં સતત વરસાદ પણ વરસી રહ્યો છે। આ દ્રશ્યો તમે સીધા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આખા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે।